મુંબઈ તરીકે ઓળખાતી કાર્ગો ઝૂંપડપટ્ટીમાં બેફામ ગાંજાનો ધંધો થઈ રહ્યો છે. કેટલાય લોકો ગાંજો વેચી રહ્યા છે અને નાનાથી મોટા લોકો બરબાદ થઈ રહ્યા છે. ત્યારે દેશી દારૂની હટડીયું જેમ દારૂ વેચાય છે. શું તંત્રને, પોલીસ તંત્રને ખબર નથી? લોકો વિડીયા ઉતારીને સોશિયલ મીડિયા ઉપર મૂકે છે, તે છતાંય રેડ નથી પડતી. ધીમે ધીમે કેટલું દૂષણ આવી ગયું છે કચ્છમાં. અને આ કાર્ગો ઝૂંપડપટ્ટી એટલે મેક્સિકો કહેવાય. મેક્સિકોમાં ડ્રગ્સ પ્રકારનું જે વેચાણ થઈ રહ્યું છે, લોકો બરબાદ થઈ રહ્યા છે. એ જ રીતે ગાંધીધામમાં કાર્ગો ઝૂંપડપટ્ટીમાં હજારો લોકો બરબાદ થઈ રહ્યા છે. આવું લોકો કહી રહ્યા છે. ક્યારેક ખુલશે તંત્રની આંખો?